વડોદરા શહેરના સમા વિસ્તારમાં જસ્ટ કોમ્પ્લેક્સ અને સરહદ કોમ્પ્લેક્સ આવ્યું છે। ત્યાં તેઓનું બાંધકામ કોઈક રાજકીય ઇશારે રાજકીય પક્ષના ઇશારે બાંધકામ અટકાવવામાં આવ્યું હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આ કોમ્પ્લેક્સના રહીશો મ્યુનિસિપલ કમિશનરને એકવાર આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા આજે ન છૂટકે તેઓ બીજી વાર વડી કચેરી ખાતે જ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। રજૂઆતમાં જણાવવામાં આવી રહ્યું છે કે જસ્ટ કોમ્પ્લેક્સ તથા સરહદ કોમ્પ્લેક્સના રહીશો છે જે ઇમારતનું ડેવલપમેન્ટનું કાર્ય પરવાનગી રસ્તાના બહાના હેઠળ અને માર્જિનના બહાના હેઠળ સ્થગિત કરવામાં આવ્યું છે। ભાડા ભરવા પડી રહ્યા છે ત્યારે આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે। આ કાર્ય કોઈક રાજકીય ઇશારે થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સાથે જ મ્યુનિસિપલ કમિશનરને જલ્દીથી આ જગ્યાની સંપૂર્ણ માહિતી મેળવી અને જલ્દીથી કામ શરૂ થાય તે માટે રજૂઆત કરી છે। 2 દિવસ પહેલાં પણ રહીશો દ્વારા પાલિકામાં આવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કાર્યવાહી શરૂ ન થતાં ફરી એકવાર તેઓએ કમિશનરને રજૂઆત કરી છે। અઠવાડિયામાં જે પણ પગલાં લેવાના છે તે લેવાશે તેવી પણ માહિતી તેઓ સામે આવી છે। અમે અમારા મુદ્દા બાબતે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એના માટે અમે ગયા શુક્રવારે પણ એમને મળવા હતા અને એમને કીધું હતું કે અમે સોમવારે આગળની કાર્યવાહી કરીશું, પણ એ કાર્યવાહી થઈ નહીં એટલે અમે ફરી એમને રજૂઆત કરવા માટે આવ્યા, પણ અમને અંદર બહુ સારો રિસ્પોન્સ મળ્યો નથી। સાહેબ એમને બરાબર સાંભળ્યું પણ નથી અને સાહેબે કીધું કે આટલું જલ્દી કામ નહીં થાય ભાઈ, તમે અમને ટાઈમ તો આપવો જ પડશે અને છતાં પણ તમારું શું છે એ અમને કહો એટલે એ પ્રમાણે પછી આગળની તપાસ કરાવશે એવો સાહેબે જવાબ આપ્યો છે। રજૂઆત અમારે જે રીડેવલપમેન્ટનું અમારે જે કામ ચાલે છે એ કોર્પોરેશન રજા ચિઠ્ઠી લઈને અમે એ પ્રમાણે કામ ચાલુ કરાવ્યું છે। એ રજા ચિઠ્ઠી કોર્પોરેશન આપવા છતાં એ પ્રમાણે અમે કામ ચાલુ કરવા છતાં એક કોલમ બાબતની તકલીફ હતી, એ કોલમ અમે છેક નીચેથી ઉપર સુધી તોડી નાખ્યો છે, છતાં પણ અમારી રજા ચિઠ્ઠી કેન્સલ કરવામાં આવી છે। એ રજા ચિઠ્ઠી રીઇન્સ્ટોલ કરવા માટેની અમારી બાબત છે કે જેથી રજા ચિઠ્ઠી રીઇન્સ્ટોલ થાય તો અમારું કામ આગળ ચાલુ થાય। અમારું જે કોમ્પ્લેક્સ લગભગ 2.5 વર્ષમાં જે બાંધી આપવાની મુદત હતી એમાંથી સાહેબ અત્યારે અમારે 1.5 વર્ષ થઈ ગયું છે, છતાં કોમ્પ્લેક્સનું કામ બિલકુલ ચાલુ થયું નથી, અટકી પડ્યું છે। થોડુંક કામ ચાલુ થાય અને રાજકીય દબાણોને કારણે અમારું કામ બંધ થઈ જાય છે। કેટલી અરજીઓ તથા આરટીઆઈ આપવા છતાં અમને કોઈ પણ એનો પ્રત્યુત્તર આપવામાં આવતો નથી। ખબર નથી પડતી કે અધિકારી સાહેબશ્રી સુધી પહોંચાડતા નથી, સાહેબને આ બાબતની જાણ નથી કે અંદર શું થઈ રહ્યું છે એમને કંઈ જ ખબર પડતી નથી। તો મીડિયા બાબતે પણ અમે તમને આજીજી કરવા માગીએ છીએ કે તમે પણ આ મુદ્દાને થોડું ઉપર સુધી લઈ જાઓ જેથી અમને સહકાર મળે અને એક રૂમ રસોડામાં રહેતા રહીશો કે જે રોજ કમાય અને રોજ ખાય એવી સ્થિતિમાં જે જીવે છે કે જેને અત્યારે ભાડા ભરવા મુશ્કેલ થઈ ગયા છે એમને રાહત મળે તો અમે તમારા પણ ખૂબ ખૂબ આભારી છીએ। આગળનું સ્ટેન્ડ હવે અમે તો અત્યારે હવે લાચાર સ્થિતિમાં આવી ગયા છે કે અત્યારે શું કરવું એ કોઈને ખબર નથી પડતી। અમારા કેટલાય રહીશો એવા છે કે જે આ ભાડા ભરવાના અને મકાન નહીં મળવાના ટેન્શનને કારણે અમારે એક રહીશ જે મહારાજ કરીને મુકેશભાઈ કરીને એમનું નામ હતું એ ટેન્શનમાં એક્સપાયર્ડ પણ થઈ ગયા છે અને કેટલાય લોકોની એવી દયનીય સ્થિતિ છે કે હવે તો શું કરીશું, તો અહીંયા આપણે રોડ ઉપર જ આવીને બેસી જઈએ કે કેટલી લેડીઝો તો આત્મવિલોપન કરવાની પણ માનસિકતા ધરાવે છે, તો અમે એમને કંટ્રોલ કરી રહ્યા છીએ કે કંઈ નહીં, ચિંતા ના કરો, આપણે બધા ભેગા થઈને આગળ કામ કરીશું। એવી રીતે અમે એકબીજાનો સાથ સહકાર આપીને આગળ વધી રહ્યા છીએ। હરદેવસિંહ સિંધા।